નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। चलो नमस्कार मित्रों, आज आपणे आ विडियो में स्वाध्यायનું संपूर्ण सोल्यूशन समझ साथे जोईशुं जे तमने परीक्षा में खूब उपयोगी निवड़शे अने साथे साथे जवाबों तमे तमारी नोटबुक में पण लखी शकशो। आपणी आ चेनल पर तमाम विषयना स्वाध्याय सोल्यूशन साथे मूकवामां आवे छे। जो तमे हजी सुधी सब्सक्राइब ना करी होय तो आ चेनलने सब्सक्राइब कर देजो अने बेल आइकन दबावी देजो। आज आपणे वात करीशुं धोरण 6 विज्ञाननो पहेलो पाठ। चलो स्वाध्यायनी आपणे वात करीए कि पहेलो प्रश्न, आपणा खोराकना मुख्य पोषक तत्वोना नाम लखो। तो आपणा खोराकना मुख्य पोषक तत्वोना नाम नीचे मुजब छे। पहेलुं कार्बोहाइड्रेट, प्रोटीन, चरबी, विटामिन अने पांचमું છે ખનિજ ક્ષાર। આ ઉપરાંત પાચક રેસા અને પાણી પણ ખોરાકમાં સામેલ કરવામાં આવે છે જે શરીરને ઉપયોગી થાય છે। તો આ રીતના 5 તત્વો જે છે એ આપણા શરીર માટે છે। બીજું છે નીચે આપેલાના નામ લખો। તો સૌથી પહેલું પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઊર્જા પ્રદાન કરે છે। તો જવાબ આવશે કાર્બોહાઈડ્રેટ અને ચરબી। બીજું પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે। તો અહીંયા જવાબ આવશે પ્રોટીન। ચલો ત્રીજું વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે। તો જવાબ આવશે વિટામિન એ। ચોથું ખનિજ ક્ષારો કે જે હાડકાને સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે। તો અહીંયા કને એનો જવાબ જે છે એ આવશે કેલ્શિયમ અને ફોસ્ફરસ। चलो ત્રીજો પ્રશ્ન, બે એવા ખાદ્ય પદાર્થનું નામ લખો કે જેમાં નીચે આપેલા પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે। તો આપણે એવા કયા ખાદ્ય પદાર્થ છે જેની આપણે વાત કરીએ કે જેમાં પોષક દ્રવ્ય ઉપલબ્ધ હોય તો એ છે ચરબી, તેલ અને ઘીમાં। સ્ટાર્ચ છે એ ઘઉં, ચોખા અને બટાટામાં। ત્રીજું પાચક રેસાઓ છે એટલે કે વૃક્ષાંશ છે એ લીલા શાકભાજી અને અનાજમાં। ચોથું પ્રોટીન છે એ માછલી, દૂધ અને કઠોળમાં। ચોથો પ્રશ્ન, આપેલામાંથી સાચા વિધાનો માટે રાઈટની નિશાની કરો। આપણે અહીંયા સાચું જોવાનું છે। તો માત્ર ભાત એટલે કે ચોખા ખાવાથી આપણે આપણા શરીરની પોષક આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ। તો આ વિધાન જે છે એ તમે સમજો છો કે સાચું છે કે ખોટું છે। તો એ ખોટું છે એટલે આપણે રાઈટ કરતા નથી। બીજું છે ત્રુટિજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે। તો એ સાચું છે એટલે સાચા વિધાનો ઉપર તમારે રાઈટ કરવાનું છે, ખોટા વિધાનો ઉપર કરવાનું નથી। ત્રીજું શરીર માટે સમતોલ આહારમાં વિવિધતા સભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ। તો એના ઉપર આપણે કરી દઈશું રાઈટ, કારણ કે એ સાચું છે। સમતોલ આહાર શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે। તો એ પણ સાચું નથી, એટલા માટે એના ઉપર આપણે ટીક કરશું નહીં, કારણ કે ખોટું છે। પાંચમો પ્રશ્ન, ખાલી જગ્યાની પૂર્તિ કરો। તો પહેલું સુક્તાન, ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે। તો જવાબ આવશે સુક્તાન। બીજામાં ખાલી જગ્યાની ત્રુટિથી બેરી રોગ થાય છે। તો જવાબ આવશે વિટામિન બી। વિટામિન સીની ત્રુટિથી થતો રોગ ખાલી જગ્યા નામે ઓળખાય છે। તો જવાબ આવશે સ્કર્વી। કયા રોગ કયા વિટામિન સાથે થાય છે એ પણ તમારે યાદ રાખવાનું છે। ચોથું આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રતાંધણાપણું થાય છે। તો જવાબ આવશે વિટામિન એ। चलो अहीं कने आपणुं आ स्वाध्याय छे ए पूर्ण थाय छे। तमे तमारी नोटबुकनी अंदर विडियोने स्टॉप करीने जवाबो छे बधा उतारी लेजो अने आ चेनलने सब्सक्राइब कर देजो। फरीथी पाछा नवा विडियो साथे मळीए, त्यां सुधी